સંસ્થાનો આદરણીય ડૉક્ટર ચેતનાબેન તિવારી જેઓ પૂર્વ પ્રમુખ હતા નગરપાલિકાના, બ્રહ્માકુમારી હંસાબેન બોકીરા સેન્ટરના ઇન્ચાર્જ, જે ખૂબ જ હિંમતવાન શક્તિશાળી છે એવા હંસાબેનનું, ચેતનાબેનનું ખૂબ તાળીઓથી સ્વાગત કરીએ. પોરબંદર મોટા સેન્ટરેથી ગીતા દીદી સાથે જે આ ઈશ્વરીય સેવામાં રાઈટ હેન્ડ બનીને સેવા કરે છે એવા બ્રહ્માકુમારી લીનાબેનનું પણ તાળીઓથી સ્વાગત કરીએ. અત્રે ઉપસ્થિત બધા જ આપણા મંચસ્થ મહાનુભાવોનું, નીચે બેઠેલા મહિલા મંડળ, સખી મંડળ અને જે 108 જે સેવામાં સંકળાયેલા છે, 1081 એવા બધા જ નિમિત્ત બહેનો જે સેવા માટે છે, બધાનું દિલથી તાળીઓથી સ્વાગત કરીએ. અને બધા જ ભાઈ બહેનો અહીંયા આ પ્રોગ્રામમાં ઉપસ્થિત છો, ખૂબ લકી સિતારા છો, બધાનું ખૂબ જ દિલથી સ્વાગત. આજે પહેલા આપણે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય શું સેવાઓ કરે છે, આ સંસ્થા શું છે, આપણે થોડા વિસ્તારથી સમજીએ. બહુ મોટું નામ છે, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય. આ એક સ્પિરિચ્યુઅલ યુનિવર્સિટી છે અને આખા વર્લ્ડમાં છે. ખાલી ભારત દેશમાં, ઇન્ડિયામાં જ નહીં, સમગ્ર વિશ્વમાં આપણી આધ્યાત્મિક સ્કૂલો છે. તો આ ધર્મ નથી, મઠ, પંથ કે સંપ્રદાય નથી, એક આધ્યાત્મિક સ્કૂલ છે. આ સ્કૂલના સંચાલિકા કોઈ દેહધારી વ્યક્તિ નથી. આ સ્કૂલના રચયિતા, ક્રિએટર, ડાયરેક્ટર, સુપ્રીમ ફાધર, સુપ્રીમ ટીચર, સુપ્રીમ સતગુરુ પરમપિતા પરમાત્મા શિવ છે. તો આ વિશ્વવિદ્યાલયમાં ઈશ્વરીય વિશ્વવિદ્યાલય નામ આવે તો ઈશ્વર પિતાની આ સંસ્થા છે, રચના છે. પ્રજાપિતા બ્રહ્માકુમારી એટલા માટે કે સ્વયં ભગવાન જ્યોતિર્બિંદુ પરમપિતા પરમાત્મા શિવ પિતાએ નિરાકાર હોવાથી એક સાકાર માધ્યમ પ્રજાપિતા બ્રહ્માનો આધાર લીધો, જેના માધ્યમ દ્વારા પરમાત્માએ જ્ઞાન સાગર ભગવાને ગીતા જ્ઞાન બ્રહ્મા બાબાના મુખેથી આપ્યું. અને બ્રહ્મા બાબાના મુખેથી અમારા જેવી બાલ બ્રહ્મચારી કન્યાઓએ જ્ઞાન સાંભળી જીવન સ્વેચ્છાથી સેવામાં સમર્પિત કર્યું. એમનું નામ જ બ્રહ્માકુમારી. તમને સાંભળીને આશ્ચર્ય થશે કે આવી 50,000 દીકરીઓ બાલ બ્રહ્મચારી એજ્યુકેટેડ બહેનો, હું તો અહીંયા ગુરુકુળમાં જ ભણી અને MA સુધી અને 32 વર્ષથી તો સમર્પિત છીએ. તો આવું એજ્યુકેટેડ બહેનો, ખૂબ ભણેલી દીકરીઓ અને સમૃદ્ધ ઘરની દીકરીઓ કે જેણે દિવ્ય બુદ્ધિથી ધરા પર આવેલા દિવ્ય બુદ્ધિ વિધાતા પરમાત્માને ઓળખી લીધા અને જીવન પૂરી લાઈફ ઈશ્વરીય સેવામાં સમર્પિત કરી. એટલે લખેલું છે બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય, જ્યાં સ્કૂલમાં ભણવા આવે છે જે ભાઈ બહેનો ઓમ શાંતિમાં આવે છે, ખૂબ પોતાને લકી, એકદમ ભાગ્યવાન આત્મા અનુભવ કરે છે. એક આમાં આવતા તમારા જેવા 20 લાખ દેશ વિદેશમાં ગોડલી સ્ટુડન્ટ છે. આ વિશ્વવિદ્યાલયમાં રોજ ભણવા આવી રાજયોગ મેડિટેશન શીખી પોતાના જીવનને ધન્ય અનુભવ કરે છે. પોતે ખૂબ પોતાને ભાગ્યવાન અનુભવ કરે છે. કેમ કે બધા ઓમ શાંતિમાં આવે એનો ભાગ્ય વિધાતા ભગવાન સાથે ડાયરેક્ટ સંબંધ જોડાઈ ગયો. એટલે ભગવાન સાથે સંબંધ જોડાણો એ ભાગ્યવાન. તો પરમાત્મા પિતા સર્વશક્તિવાન આ વિશ્વવિદ્યાલયના ક્રિએટર છે. હવે આપણે એ સાંભળશું આ વિશ્વવિદ્યાલય શું સેવાઓ કરે છે. ઘણા બધા અભિયાન આ વિશ્વવિદ્યાલય દ્વારા નીકળે છે. વ્યસન મુક્તિના અભિયાન, એવી રીતે અનેક વિંગ, 19 વિંગ આપણી બનેલી છે. સ્પોર્ટ્સ વિંગ, મહિલા વિંગ, જેમાં અમારા હંસાબેન મહિલા વિંગના એક સદસ્ય છે. હર વખત મહિલા દિવસ 8 માર્ચ આવે એટલે સુંદર પ્રોગ્રામ કરે. નારી શક્તિ મહાન છે એના વિશે સમજાવે. નારી શક્તિ એક વિશિષ્ટ શક્તિ છે.
જે અનેક નારીઓના નામ આજે ગાયન થાય છે. તો એ વિશે આજે ખૂબ સુંદર રીતે હંસાબેન સમજાવવાના છે. તો આપણા વિશ્વવિદ્યાલયમાં વ્યસન મુક્તિનું ખાસ ભારપૂર્વક અભિયાન કાઢવામાં આવે છે. સ્કૂલની અંદર પણ નરેન્દ્ર મોદીજીએ વડાપ્રધાને ખાસ અમને બ્રહ્માકુમારી બહેનો પર વિશ્વાસ રાખી અને એ સેવા આપી છે કે હર સ્કૂલ કોલેજ ઓફિસોમાં જઈ અનેક આત્માઓને આપ જ વ્યસન મુક્ત કરી શકો. તો આવી અનેક સેવાઓ દ્વારા નારી ચરિત્રનું ઉત્થાન થાય, અનેક ભાઈ બહેનો ચરિત્રવાન બને, શ્રેષ્ઠ જીવન દિવ્ય જીવન બનાવે એવું આ વિશ્વવિદ્યાલયમાં સ્વયં જ્ઞાન સાગર પરમાત્મા સુપ્રીમ ટીચર અહીંયા શીખવે છે. તો આ વિશ્વવિદ્યાલયને 5 શાંતિદૂત આંતરરાષ્ટ્રીય એવોર્ડ, શાંતિદૂત એવોર્ડ દાદી જાનકીજીને, પ્રકાશમણી દાદીને મળેલા છે. હવે હું એ વિષય પર સમજાવીશ કે પરમાત્મા કોણ છે. વિદ્યાલયનો પરિચય સાંભળ્યા પછી પરમાત્મા કોણ છે, થોડીક મિનિટોમાં પરમાત્માનો પૂરો પરિચય આપણે સાંભળશું. કેમ કે આખા જગતમાં બધા જ ભગવાનને યાદ કરતા હોય. નાસ્તિક હોય ને તો પણ દુઃખ આવીએ શું મુખમાંથી નીકળી જશે? હે ભગવાન, હે રામ, હે ઈશ્વર, અલ્લાહ, ખુદા, અનેક રીતે ભગવાનનું સ્મરણ કરશે. તો ભગવાન તો છે જ છે, જેને ગોડ ફાધર કહીએ. તો એ ભગવાન છે કોણ? આખી ધ્યાનથી સાંભળજો. આખા ભારત દેશમાં કેટલા બધા તીર્થ સ્થાનો છે, મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ગિરજાદરો, આશ્રમ, અનેક સ્થાન છે જ્યાં સાધુ સંતો આપણને પરમાત્મા વિશે વાતો સંભળાવે છે, શાસ્ત્રોમાંથી જ્ઞાન સંભળાવે છે, પણ થોડું અધૂરું છે, અપૂર્ણ છે. આપણે ગાયન કરતા કોઈ મને કહો ને ઈશ્વર કેવા હશે અને ક્યાં રહેતા હશે અને શું કરતા હશે. ઈશ્વર માટે આપણે આવું ગાયન કરતા. તો આજે આ બધા પ્રશ્નોના જવાબ આપ ધ્યાનથી સાંભળી લો અને સચોટ જવાબ સ્વયં ભગવાન આ જવાબ ખુદ પરમાત્મા આપી શકે. કોઈ સાધુ સંત મહાત્મા સક્ષમ નથી કે જે આપણને પ્રભુનું સંપૂર્ણ એડ્રેસ આપે. આપ બધા કોઈને કાગળ પત્ર લખો, અધૂરું એડ્રેસ હોય તો ના પહોંચે. પૂરું એડ્રેસ જોઈએ. તો વિચાર કરો, આટલા બધા તીર્થ સ્થાનો છે, દેવળ સ્થાનો છે, આશ્રમ છે, આટલા સાધુ સંતો આપણને સુંદર મજાની વાતો સંભળાવે, છતાંય આપણી પાસે પરમાત્માનો પૂર્ણ પરિચય નહોતો, એડ્રેસ નહોતું. એટલે સ્વયં ભગવાને વાયદો કર્યો, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે ધર્મની અતિ ગ્લાનિ થાય, અધર્મ પાપ વધી જાય, ત્યારે ભગવાને કહ્યું હું આવું છું. મતલબ અહીંયા નથી, અહીંયા ભગવાન ટીકર ભીતરમાં ના હોય, પશુ પક્ષીમાં ના આપણી અંદર હોય. પરમાત્મા માટે ઉપર ઈશારો થાય. શું કહીએ? ઉપરવાળા અંગુલીથી બધા ધર્મ પિતાઓએ ઉપર ઈશારો કર્યો. તો ભગવાન માટે કહેવાય ઊંચા તેરા નામ, ઊંચા તેરા ધામ, ઊંચા તેરા કામ. આજે આપણે વિસ્તારથી સાંભળી લઈએ ભગવાનનું ઊંચું નામ શું. એક જ નામ હોય પરમાત્માનું, વિશેષ નામ શિવ, સદાશિવ. વિચાર કરો, ભગવાનના નામની પાછળ નાથ શબ્દ આવે. સોમનાથ, અમરનાથ, કેદારનાથ, અથવા તો ઈશ્વર આવે, રામેશ્વર, ગોપેશ્વર, નાગેશ્વર. તો જેટલા નામ છે ને ભગવાનના, એના નામની પાછળ નાથ અથવા ઈશ્વર આવે. તો એ એક જ ઈશ્વર છે, સબકા માલિક એક કહીએ તો છીએ. પણ એ માલિક કોણ છે એનો પરિચય આપવા 9000 આધ્યાત્મિક સ્કૂલ ખુલી ગઈ. જેમ આજે અહીં બોકીરા સેન્ટરમાં આપણે બેઠા, એવા 9000 આધ્યાત્મિક સ્કૂલ ખુલી ગઈ. વિદેશના 142 દેશમાં આપણા આધ્યાત્મિક સ્કૂલ છે. ત્યાં ક્રિશ્ચિયન, બૌદ્ધી, મુસ્લિમ, પારસી હર કોઈ પરમાત્માને દિવ્ય બુદ્ધિથી એમણે ઓળખી લીધા, પોતાનું જીવન શ્રેષ્ઠ દિવ્ય બનાવવા લાગ્યા. 142 દેશમાં ભારત સિવાય. તો પરમાત્મા આવ્યા ખુદ પોતાનો પરિચય આપવા. કહ્યું ને, કોઈ સાધુ સંત મહાત્મા પરમાત્માનો સંપૂર્ણ પરિચય આપવા સમર્થ નથી, સક્ષમ નથી.
તો ભગવાન ખુદ આવ્યા. ભગવાને કહ્યું પણ છે, હું પરકાયા પ્રવેશ કરીને આવું, હું નિરાકાર જ્યારે સાકાર સ્વરૂપનો આધાર લઉં ત્યારે મને બધા નહીં ઓળખે, મને કરોડોમાં કોઈ, કોટોમાં કોઈ, વિરલા ઓળખશે. તો જે વિશ્વવિદ્યાલયમાં આવે છે ને ભાઈ બહેનો, એ કરોડોમાં કોઈ, કોટોમાં કોઈ, વિરલા છે કે જેણે સાધારણ સ્વરૂપમાં આવેલા પરમાત્માને ઓળખ્યા. તો હવે આપણે સાંભળી લઈએ. ભગવાનનું દિવ્ય નામ યાદ રહી ગયું? આપ આપના લૌકિક પિતાનું નામ યાદ રાખો ને. આપણા દેહના પિતાને આપણે ભૂલી જઈએ કે યાદ હોય? યાદ